આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જે મતગણતરીની આજે પ્રક્રિયા શરૂ થઈ છે સવારે 9 કલાકે। જે માંગરોળ તાલુકાની વાત કરીએ તો 20 તાલુકા પંચાયતની અને 4 જે જિલ્લા પંચાયતની સીટોની આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે। હું આપને જે પ્રથમ દૃશ્યો બતાવવા માંગીશ જે માંગરોળ નજીકના કુંભાણી કોલેજમાં જે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે મતગણતરીની શરૂઆત થઈ છે। નમસ્તે। આજરોજ 28 એપ્રિલ 2026ના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં હું ચૂંટણી અધિકારી માંગરોળ જિલ્લા પંચાયત જૂનાગઢ જિલ્લા પંચાયત માંગરોળ તાલુકામાં જે 4 સીટ છે 17 મકતુપુર, 19 માંગરોળ ઓજી, 21 મેખડી અને 29 સીલ જિલ્લા પંચાયતની મતગણતરી આજરોજ માંગરોળ ખાતે MN કંપાણી કોલેજ ખાતે સવારે 9 વાગે નિયત સમયે શરૂ કરવામાં આવી હતી, જે આજરોજ શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે। જેમાં 17 મકતુપુર સીટમાં સુદાભાઈ ધાનાભાઈ ખોડિયાતર વિજેતા જાહેર થયેલ છે। 19 માંગરોળ ઓજી સીટમાં જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા, 21 મેખડી જે સામાન્ય સ્ત્રી અનામત સીટ હતી તેમાં વનિતાબેન સોમાજભાઈ વાસણ તથા 29 સીલ સીટ જિલ્લા પંચાયત સીટમાં જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા છે એ વિજેતા થયેલા છે। અને આજરોજ MN કંપાણી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે। સીલ જિલ્લા પંચાયતની અંદર જે 13 ગામોના આશીર્વાદથી એક યુવાનને અને ભારતીય જનતા પાર્ટીએ એવું વિચાર્યું કે આ 13 ગામના લોકો કાયમ માટે લોકોની વચ્ચે ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે। એટલે પહેલાં તો 13 ગામના મારા મતદારો ભાઈઓ બહેનો માતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એક નાની ઉંમરે બહુ જંગીમતી બનાવી અને લોકોની સેવા કરવાનો મને મોકો આપેલ છે। અને 13 ગામના 18 વરણ મને જે પ્રેમ આપ્યો અને એક યુવાનને એક પ્રતિનિધિ કરવાનો જે મને મોકો આપ્યો 18 વરણવે, તેમ સૌનો ખૂબ ખૂબ આભાર। કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માગ્યા વગર લોકોના આશીર્વાદથી મને બેન્ડેટ આપવામાં આવેલું હતું। ત્યારબાદ જે અમારા ઘણા લોકો ભાજપ સાથે 20 વર્ષથી છેલ્લા જોડાયેલા હતા, પણ મને નાની ઉંમરે જે ભારતીય જનતા પાર્ટીએ લોકોના પ્રેમથી મને જે ટિકિટ આપવામાં આવેલી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા આગેવાનો મને હરાવવાની કોશિશ કરી, પણ મારા મતદારો અને મારા ભાઈઓ બહેનોએ એક યુવાનને બહોળી લીટથી વિજય અપાવ્યો। તેમાં વાત કરું તો આત્રોલીની અંદર જે મારા કરશનભાઈ છે, મને ક્યારેય પરિચયમાં નહોતા, પણ મને એક નાના ભાઈની વાળું પ્રેમ આપ્યું। આમ તો આખો આત્રોલી ગામ અને 13 ગામની અંદર મને જે 18 વરણે ચાહ્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ જ રીતના મને પ્રેમ આગળ પણ આપતા રહે તેવી વિનંતી। અને હું મારા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ક્યારે પણ વિસ્તારમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય કે કોઈ વિકાસનું કામ હોય, હું ક્યારેય પાછી પાની નહીં કરું। કેમ કે મને મહુડી મંડળ ઉપર એટલો ભરોસો છે કે મને એક યુવાનને આપણા વિસ્તારના 2 સાંસદો એ રીતના પ્રચાર કરતા હતા કે ભાઈ સીલ જિલ્લા પંચાયત સીલ ગામનો યુવા સરપંચ જિલ્લા પંચાયત નથી લડતો, આ ચૂંટણી છે અમે બંને લડીએ। અને બંને ધારાસભ્યો પણ મને આશ્વાસન આપેલું હતું કે આ સીટ ઉપર તારે જ ઇલેક્શન લડવાનું છે અને અમે તને પૂરેપૂરો બંને ધારાસભ્યો પૂરેપૂરો સપોર્ટ આપ્યો, 2 સાંસદે સપોર્ટ આપ્યો। તેમજ મારા માવતર અને ગુરુ રમેશભાઈ ધડુક રાતને દિવસ કન્ટિન્યુ 1 કલાકે મને ફોન આવતો અને આજુબાજુના વિસ્તારની અંદર તમામ આગેવાનને સાહેબે ફોન કર્યા, ધારાસભ્યો ફોન કર્યા, તમારા રાજેશભાઈએ પણ ફોન કરેલા છે। બસ આવો ને આવો 18 વરણ મને પ્રેમ આપતા રહે અને હું પણ ક્યારેય પણ 13 ગામના લોકોને ક્યારેય પણ નહીં ભૂલી, નાના મોટા પ્રસંગમાં આપી, વિકાસના કામમાં આપી। અને આ જે વિજેતા મારી નથી, 13 ગામના મારા મતદારો ભાઈઓની જીત છે, મારી જીત નથી। કેમ કે હું તો એક નાના પરિવારમાંથી આવું અને ભારતીય જનતા પાર્ટીનો 13 ગામવાળા આભાર એટલો માને છે કે એક યુવાનને ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ મને ભરોસો કરીને, એટલો જ ભરોસો મારી પર નતો પણ 13 ગામના મતદારો ભાઈઓ પર ભરોસો રાખી અને મને આજે વિજેતા મળ્યો। હું આમનામ મહુડીની ઉપર ક્યારેય ઉપર નહીં જાય, જેમ મારા મતદારો કહે તે રીતના હું કામ કરી। જય હિન્દ, જય ભારત। તારીખ 28/4/2026ના રોજ
સવારે 9 કલાકે માંગરોળમાં કંબાણી કોલેજ ખાતે તાલુકા પંચાયતની 20 સીટોનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવેલ. અત્યારે 4 વાગ્યે તમામ સીટોનું કાઉન્ટિંગ ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે. હું માંગરોળ તાલુકાના તમામ મતદાર મિત્રોને જણાવતા મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે જે પ્રમાણે વિકાસના પંથે જે મતોની હારવાળા સર્જી છે અને તમામ તાલુકા પંચાયત તથા તમામ જિલ્લા પંચાયત જંગી બહુમતીથી જીતે વિજેતા બને. અને હાલ હું પ્રજાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમામ સીટો જીતે છે એવી આશા. વંદે માતરમ. લોકોએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ અને વિકાસની રાજનીતિ પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અમે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે એ બદલ સર્વે કાર્યકર્તાઓ અને ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજરોજ જૂનાગઢ જિલ્લા તેમજ માંગરોળ તાલુકા પંચાયતના સામાન્ય ચૂંટણી અનુસંધાનનું આજે માંગરોળ કંબાણી કોલેજ ખાતે મતગણતરી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા રેન્જ આઈજી શ્રી સાહેબ તેમજ જૂનાગઢ એસપી સાહેબ શ્રીના સૂચના અને માર્ગદર્શન મુજબ માંગરોળ સિટી પોલીસ સ્ટેશન, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તેમજ સીલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જીઆરડી અને હોમગાર્ડ જવાનોનો અત્રે બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. સમગ્ર મતગણતરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને સંપૂર્ણ શાંતિપૂર્વક મતગણતરી પૂર્ણ થયેલ છે. અને હાલ વિસ્તારમાં પોલીસનો યોગ્ય બંદોબસ્ત ચાલુ છે અને પેટ્રોલિંગ ચાલુ છે, કોઈ ઇસ્યુ નથી. હવે આપણા માંગરોળમાં આવી ગયું છે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ, જ્યાં મળશે કવરોની અદ્ભુત વેરાયટીઓ. હા મિત્રો, 20 વર્ષની જૂની પેઢી વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ એન્ડ એસેસરીઝ તમારા માટે લાવ્યું છે કવરોની અદ્ભુત વેરાયટીઓ. જેન્ટ્સ અને લેડીઝ બંનેમાં મળી જશે અને એ પણ વ્યાજબી ભાવે. ઓપ્પો, વિવો, સેમસંગ, એમઆઈ, રિયલમી અને એપલ ના કવર પણ અહીંયા જ મળી જશે. ફ્લિપ કવરમાં પણ વેરાયટી મળી જશે અને લેડીઝમાં તો ભાઈ કાર્ટૂન અને ડાયમંડ અને બીજા પણ અલગ અલગ ફેન્સી કવર્સ પણ અહીંયા મળશે. બાકી ગ્લાસમાં પણ તમને અહીંયા મેટ ગ્લાસ, 60 ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ. ભાઈ તમારે તમારો મોબાઈલ જો રિપેરિંગ કરાવવો હોય અને એ પણ તાત્કાલિક, તો એ પણ તમને અહીંયા વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. સરનામું નોંધી લ્યો. આ છે આખો આપણો લીમડા ચોક અને તેની જ પાસે છે રાજમોતી મોલ. અરે રાજમોતી મોલમાં તમે આ સાઈડ ટાવરના રસ્તેથી અંદર જશો ને, બસ ત્યાં જ તમને દેખાશે વાહેગુરુ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝ.